ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ એમાં ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ એનું વિધાન આપણે જાણીએ છીએ કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ એ બંનેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F બરાબર Gm1m2/r². આકૃતિ તમને ખ્યાલ છે, આકર્ષી બળ છે એટલે બંનેનું તીર આપણે આ સાઈડ લખ્યું છે. પહેલા પર બીજા વડે લાગતું આકર્ષી બળ એને આપણે F12 વડે દર્શાવીએ છીએ અને બીજા ઉપર પહેલા વડે લાગતું આકર્ષી બળ એને આપણે F21 વડે દર્શાવીએ છીએ. પહેલા ઉપર બીજા વડે અને બીજા ઉપર પહેલા વડે લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું હશે અને એટલા માટે આપણે લખીએ છીએ F12 સદિશ બરાબર -F21 સદિશ. માટે કહી શકાય કે ગુરુત્વાકર્ષણનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. જીનું મૂલ્ય, કેપિટલ જીનું મૂલ્ય એ આપણે જાણીએ છીએ 6.67 10⁻11 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg². એનું પાસું છે m-1 L3 T-2. ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય એ બે પદાર્થો વચ્ચેના માધ્યમ ઉપર આધારિત નથી. વળી જો એનું CGS માં કન્વર્ટ કરીએ તો ઘાત થઈ જશે -8. -8 કારણ કે તમે આની અંદર આપણે રૂલ્સ એપ્લાય કરીએ કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય અને 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. આ બધા જ રૂલ્સ તમે આની અંદર એપ્લાય કરો તો તમને ઘાત -8 CGSમાં મળે અને -11 MKSમાં મળે. એના પછી ગુરુત્વીય પ્રવેગ. ગુરુત્વીય પ્રવેગ માટે ગુરુત્વાકર્ષી બળ જોઈએ. સિમ્પલ છે, આ જે સૂત્ર છે એને આપણે F બરાબર mg સાથે કમ્પેર કરીએ એટલે આટલો ભાગ g મળી જાય. તો g એ ગુરુત્વાકર્ષણીય અચળાંક છે જેનું સૂત્ર થાય Gme/re². જ્યાં me એ પૃથ્વીનું દળ છે, re એ પૃથ્વીની ત્રિજ્યા છે, બંનેનું મૂલ્ય આપણને ખબર છે, જીનું મૂલ્ય પણ ખબર છે. આ બધી જ કિંમતો મૂકશો એટલે તમને જીનું મૂલ્ય મળે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેપિટલ જીની આપણે સ્મોલ જીની આપણે જો વાત કરીએ તો સ્મોલ જી એ સદિશ રાશિ છે, એનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય, એનું પાછું m0 L1 T-2 અને જીનું મૂલ્ય પદાર્થના દળ પર આધારિત નથી કે ત્રિજ્યા પર કે ઘનતા પર આધારિત નથી. એના પછી જીમાં થતો ફેરફાર. તો જીનું મૂલ્ય આકાર પ્રમાણે બદલાય છે. ધ્રુવ પ્રદેશ પર કંઈક જુદું હોય, વિષુવવૃત્તીય પ્રદેશ પર કંઈક જુદું હોય, પણ પૃથ્વી એ ધ્રુવ પ્રદેશ પાસે સહેજ ચપટી છે અને વિષુવવૃત્તીયવાળા પ્રદેશ પાસે સહેજ ફૂલેલી છે. એટલે વિષુવવૃત્તીયવાળા પ્રદેશ કરતાં ધ્રુવ પ્રદેશ પાસે જીનું મૂલ્ય વધુ હોય છે. ધ્રુવ પ્રદેશ પાસે વિષુવવૃત્તીય કરતાં ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય વધુ હોય છે. કારણ કે RE ગ્રેટર ધેન RP તો GP ગ્રેટર ધેન GE. ગુરુત્વીય પ્રવેગ ક્યાં વધારે હોય? ધ્રુવ પ્રદેશ પાસે ગુરુત્વીય પ્રવેગ વધારે હોય ઇક્વેટર કરતાં, વિષુવવૃત્તીય કરતાં. ત્યારબાદ ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર. આ બધા સ્ટેપમાં આપણે પડતા નથી કારણ કે એ બધા થિયરી પર આધારિત છે. એ થિયરીમાં આપણે ભણી ગયા છીએ. આપણે ડાયરેક્ટ સૂત્ર જ જોઈએ. ઊંચાઈ સાથે જીમાં થતા ફેરફારનું સૂત્ર G' બરાબર G 1 - 2h/re અને ઊંડાઈ સાથે જીમાં થતા ફેરફારનું સમીકરણ G' બરાબર G 1 - d/re. કેન્દ્ર પાસે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય 0 હશે. તો ઊંડાઈ માટે કયો નિયમ લાગુ પડે? G ચલે છે r. અને હાઇટ માટે કયો નિયમ લાગુ પડે? G ચલે છે 1/r².
અને માટે આપણને આલેખ આ રીતે મળે છે કે કેન્દ્ર પાસે ગુરુત્વીય પરિઘ જી વિરુદ્ધ આરનો આલેખ આપણને આ રીતે મળે, વધે ઘટે આ રીતે. તો અંદરના ભાગમાં એટલે કે કેન્દ્ર પાસે ગુરુત્વીય પ્રવેગ 0, પછી જી ચલે છે આર નિયમ લાગુ પડે અને ઊંચાઈમાં જી ચલે છે 1/r² નિયમ લાગુ પડે. ત્યારબાદ અક્ષાંશ સાથે જીમાં થતો ફેરફાર. હવે અક્ષાંશ એટલે શું? તો કોઈ પણ પદાર્થને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો એ જોડતી રેખાએ વિષુવવૃત્તીય રેખા સાથે આંતરેલો ખૂણો એને આપણે અક્ષાંશ કહીશું. અને અક્ષાંશ સાથે જીમાં થતા ફેરફારનું સમીકરણ છે જી ડેશ બરાબર જી માઇનસ ω² RE cos² લેમ્બડા. લેમ્બડા એ અક્ષાંશ છે, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ છે. ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે કે ધ્રુવ પ્રદેશ પાસે લેમ્બડાનું મૂલ્ય 90 હોય, વિષુવવૃત્તીય પાસે લેમ્બડાનું મૂલ્ય 0 હોય. તો તમે જો લેમ્બડા 90 મૂકશો તો cos 90 તો 0 થઈ જાય, તો ધ્રુવ પ્રદેશ પાસે જી ડેશ બરાબર જી રહેશે. પણ જો વિષુવવૃત્તીય માટે વાત કરીએ તો એના માટે લેમ્બડા 0 છે, તો સમીકરણ આવશે જીઈ બરાબર જી માઇનસ ω² RE. cos 90 cos 0 1 થઈ જશે એટલે આટલું સૂત્ર તમને મળશે. ત્યારબાદ જડત્વીય દળનું એક નવું સૂત્ર છે m બરાબર m0 વર્ગમૂળમાં 1 - v²/c², જ્યાં v એ માધ્યમમાં વેગ છે અને c એ શૂન્યાવકાશમાં વેગ છે અને m0 એ પદાર્થનું સ્થિર દળ છે. ત્યારબાદ ગુરુત્વીય દળ એ જ ગુરુત્વાકર્ષી બળ, એને આપણે જરૂર નથી. દળ અને વજનની વાત કરીએ. દળ અને વજન બે જુદી વસ્તુ છે. દળ અને વજનમાં ઘણો ફરક છે. કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ વ્યક્તિ જો પૃથ્વી ગ્રહ ઉપરથી કોઈ બીજા ગ્રહ ઉપર જાય, ચંદ્ર કે કોઈ ચંદ્ર તો ઉપગ્રહ પણ મંગળ ગ્રહ ઉપર જો જાય તો પદાર્થનું દળ અચળ રહે છે, વજન બદલાય છે. કારણ કે વજનનું સૂત્ર થાય W બરાબર mg. વજનનું સૂત્ર થાય W બરાબર mg. તો જી એટલે ગુરુત્વાકર્ષી પ્રવેગ. જુદા જુદા ગ્રહ માટે જીનું મૂલ્ય જુદું જુદું હોય. તો ગ્રહ બદલાયો, તમે અહીંયાથી મંગળ પર કે કોઈ બીજા ગ્રહ પર ગયા તો ત્યાં જીનું મૂલ્ય બદલાશે, તો વજન બદલાશે, પણ તમારું દળ અચળ રહેશે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે દળ કહીશું અને ગુરુત્વાકર્ષી બળને કારણે પદાર્થ પર જે બળ લાગે એને આપણે વજન બળ કહીશું. દળનો એકમ કિલોગ્રામ છે પણ વજનનો એકમ ન્યૂટન છે. દળનું મૂલ્ય જીના મૂલ્ય પર આધારિત નથી, પણ વજનનું મૂલ્ય જીના પર આધારિત છે, કારણ કે એના સૂત્રમાં જ જી આવે છે. કોઈ પણ જગ્યાએ પદાર્થનું દળ શૂન્ય હોતું નથી, પણ જીનું મૂલ્ય કે વજન બળ શૂન્ય હોઈ શકે. જ્યાં જી 0 હોય ત્યાં વજન બળ પણ 0 હોય. દળ એ અદિશ રાશિ છે પણ વજન એ સદિશ રાશિ છે. ત્યારબાદ ગુરુત્વીય તીવ્રતા. ગુરુત્વીય તીવ્રતા એટલે શું? તો પદાર્થનું દળ m હોય અને તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે મૂક્યું હોય અને એ પદાર્થ પર જો F જેટલું બળ લાગે તો તેની તીવ્રતાનું સૂત્ર છે I બરાબર F/m. એટલે F બરાબર બીજું પણ સૂત્ર યાદ રાખવાનું, F બરાબર IM. ગુરુત્વીય તીવ્રતા એ સદિશ રાશિ છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ જે ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ એ 12મા ધોરણ માટે ખૂબ જ અગત્યનું. 12મા ધોરણમાં જે તમે પહેલું જ ચેપ્ટર ભણશો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એના બધા જ સૂત્રો તમે આ ચેપ્ટરના બધા જ સમીકરણો સાથે કમ્પેર કરી શકો. ફરક એટલો જ કે આપણે જે 12મા ધોરણમાં ભણીશું એમાં આવશે કુલમનો નિયમ, જે વિદ્યુત ભાર પર આધારિત છે. આમાં આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ ભણ્યા, જે દળ પર આધારિત છે. ગુરુત્વાકર્ષી બળમાં આકર્ષી બળ લાગે, માત્ર આકર્ષી, જ્યારે પેલામાં કુલંબીય બળ લાગે, જે આકર્ષી અને અપાકર્ષી બંને હશે. એ તમે જ્યારે ભણશો એટલે ખ્યાલ આવશે.
ટૂંકમાં આ ચેપ્ટરની અંદર ખાસ સમીકરણો ઘણા અગત્યના છે. અનંત અંતરે ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય 0 હોય તો એવી રીતે બે પદાર્થો હોય ડી જેટલા અંતરે અને પી બિંદુ પર જે તીવ્રતા લાગે એનું સમીકરણ છે I1 બરાબર -I2. કમ્પેર કરી લો સમીકરણના. ટૂંકમાં આપણે આ સૂત્ર યાદ રાખીશું. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ગુરુત્વીય તીવ્રતાનો એકમ ન્યૂટન પર કેજી છે. આ ના લખાય. ગુરુત્વીય તીવ્રતાનો એકમ અને ગુરુત્વીય પ્રવેગનો એકમ સરખો આવે છે. ગુરુત્વીય પ્રવેગનો એકમ પણ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય અને તીવ્રતાનો એકમ પણ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આલેખ પણ એક સરખો જ આવશે. જેવો ગુરુત્વીય પ્રવેગ જી વિરુદ્ધ આરનો આલેખ છે એવો જ આલેખ તીવ્રતા વિરુદ્ધ આરનો આવે. આ રીતે પારિમાણિક સમીકરણ પણ સરખું થાય ગુરુત્વીય પ્રવેગનું અને તીવ્રતાનું. એના પછી વાત કરીએ આપણે જુદા જુદા પદાર્થ માટે ગુરુત્વીય તીવ્રતા. નક્કર ગોળો હોય જેમ કે પૃથ્વી, તો હમણાં આપણે જેમ જોયું ને કે પૃથ્વી માટે આપણે જે આલેખ દોર્યો એના જેવો જ આલેખ છે, જીના જેવો, કે જેમ વધે સપાટી પર મહત્તમ અને પછી ઘટતું જાય, સપાટી ઉપર તીવ્રતા મહત્તમ. તો પૃથ્વીનો ગોળો પણ નક્કર ગોળો છે, માટે એનો આલેખ સરખો જ આવશે. સમીકરણ જોઈ લઈએ તો સપાટીની બહારનું સમીકરણ gm/r², સપાટી પર તીવ્રતા મહત્તમ gm/R², અને અંદરના ભાગમાં gm/r³. પોલો ગોળો હોય તો પોલા ગોળા માટે જ્યાં સુધી તમે સપાટી પર ના પહોંચો ને ત્યાં સુધી તીવ્રતાનું મૂલ્ય શું આવશે? 0. તો I બરાબર 0. સપાટી ઉપર તો કે નક્કર ગોળો હોય કે પોલો ગોળો હોય, સપાટી ઉપર તીવ્રતા મહત્તમ અને બહારના ભાગમાં ઘટતી જાય, એટલે આ બે સરખું છે, ખાલી આમાં ફરક પડશે. રિંગ માટે કેન્દ્ર પાસે તીવ્રતા 0 અને અક્ષ પરના કોઈ બિંદુ પાસેનું સમીકરણ gmr/a²+r²⁵/2. r એ કેન્દ્રથી પી બિંદુનું અંતર છે અને સ્મોલ a ત્રિજ્યા છે. તકતી માટે પણ કેન્દ્ર પાસે તીવ્રતા 0 અને અક્ષ પરના કોઈ બિંદુ પાસેનું સૂત્ર 2gMr/a², 1 - r -1/√r²+a². આ સૂત્ર યાદ રાખવાનું. ગુરુત્વીય સ્થિતિમાન માટે વાત કરીએ. એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વાકર્ષણમાંના આપેલ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને આપણે ગુરુત્વીય સ્થિતિમાન કહીશું, જેનું સૂત્ર છે V બરાબર -GME/r. આટલું જ યાદ રાખવાનું. પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વીય સ્થિતિમાન એટલે VE -GME/r. એકમ લખીશું આપણે જૂલ/kg. પાછું m0L2T - 2, m0L2T - 2, એટલે વ્યાપક સૂત્ર લખવું હોય સાદું તો -GM/r. બસ આટલું જ. એવી રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર સહેલું છે, U બરાબર -GM/r. ઉપર બે દળ આવશે અને નીચે અંતર. નિષ્ક્રમણ ઉર્જાની વાત કરીએ. નિષ્ક્રમણ ઉર્જા, હવે નિષ્ક્રમણ ઉર્જાને જે ઝડપ છે એના સમીકરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી અનંત અંતરે મોકલવો હોય તો તેને આપવી પડતી લઘુત્તમ ઉર્જા એટલે નિષ્ક્રમણ ઉર્જા, અને એના માટે એને જે ઝડપથી ગતિ કરવી હોય એને નિષ્ક્રમણ ઝડપ કહેવાય. સૂત્ર લખીશું W બરાબર -GMEM/r. આ પદાર્થની કુલ ઉર્જા છે, એટલી જ ઉર્જા તમારે કયા સ્વરૂપે આપવાની છે? ગતિ ઉર્જા સ્વરૂપે. ગતિ ઉર્જા સ્વરૂપે એટલે ½ mv² મલ્ટીપ્લાય કર્યું તો તમને નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય મળશે. નિષ્ક્રમણ ઝડપ
નિષ્ક્રમણ ઝડપના બે સૂત્રો, વર્ગમૂળમાં 2g_me/re અથવા તો વર્ગમૂળમાં 2g_re. નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય દળ પર આધારિત નથી અને એનું મૂલ્ય 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. પૃથ્વીના વાતાવરણ માટેની વાત કરીએ તો વર્ગમૂળમાં 3RT/m, R એટલે ગેસ કોન્સ્ટન્ટ, અને આ સૂત્ર આપણે 8મા ચેપ્ટરમાં બીજા ભાગની અંદર ભણીશું વાયુના ગતિવાદમાં. તો પૃથ્વીની સપાટી ઉપર સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થની નિષ્ક્રમણ ઉર્જાનું સમીકરણ છે Gmem/re. ત્યારબાદ કેપ્લરના 3 નિયમો. પ્રથમ નિયમ, જે કક્ષાનો નિયમ કહેવાય, બધા જ ગ્રહો એવા લંબવૃત્તીય માર્ગ ઉપર ગતિ કરે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય. બીજો છે ક્ષેત્રફળનો નિયમ. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરિક ક્ષેત્રફળ સમાન હોય, જેને આપણે શું કહીશું? ક્ષેત્રીય વેગ. ક્ષેત્રીય વેગનું સમીકરણ થાય ક્ષેત્રફળ છેદમાં સમય, એટલે કે મીટર² પ્રતિ સેકન્ડ, એટલે કે m0L2t-1. ત્યારબાદ ત્રીજો નિયમ, કોઈ પણ ગ્રહના આવર્તકાળનો વર્ગ એ તેની લંબવૃત્તીય કક્ષાના અર્ધ દીર્ઘ અક્ષ એના ઘનના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ આપણે સેટેલાઇટની વાત કરીએ તો સેટેલાઇટના બે પ્રકાર છે, કૃત્રિમ અને કુદરતી. એમાં INSAT-1 ને INSAT-2 ને જે બધા આર્યભટ્ટ છે એ માનવ સર્જિત છે, અને ચંદ્ર એ કુદરતી ઉપગ્રહ છે. ત્યારબાદ વીનું સમીકરણ મળશે વર્ગમૂળમાં gr²/r+r. કક્ષીય ઝડપનો આધાર ઉપગ્રહના દળ પર આધારિત નથી. ઉપગ્રહની કક્ષીય ઝડપનું સમીકરણ જોઈએ તો વર્ગમૂળમાં gm/r. આ ખાસ યાદ રાખજો. નિષ્ક્રમણ ઝડપમાં 2 આવશે, આમાં 2 નહીં આવે. નિષ્ક્રમણ ઝડપનું સમીકરણ શું હતું? વર્ગમૂળમાં 2gm/r. આ ખાસ યાદ રાખજો. આ ઓર્બિટલ સ્પીડ છે, ઉપગ્રહની કક્ષીય ઝડપ છે, અને આ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે. આ નીચે લખેલા જ છે સમીકરણ. તો કક્ષીય ઝડપનું સમીકરણ વર્ગમૂળમાં gm/r, નિષ્ક્રમણ ઝડપમાં 2gm/r, તો v = ve/2. એટલે કે પૃથ્વીની સપાટીની નજીક રહેલા ઉપગ્રહની ઝડપ √2 ગણી કરતા તે ક્ષેત્રમાંથી બહાર છટકી જાય છે. તો ઉપગ્રહના આવર્તકાળ માટે પણ તમે ત્રીજો નિયમ એપ્લાય કરી શકો. t² ચલે છે r3. ત્યારબાદ f ચલે છે 1/r⁴n હોય તો t ચલે છે r⁴n+1/2 હોય. ઊંચાઈનું સમીકરણ એની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ ઉપગ્રહ જોઈએ આપણે તો ભૂસ્થિર ઉપગ્રહ જેનો આવર્તકાળ કેટલો છે? 24 કલાક. એનો ઉપયોગ ક્યાં થાય? GPS સિસ્ટમમાં. પૃથ્વીની સપાટી પરથી જોતા સ્થિર દેખાય છે માટે એને આપણે ભૂસ્થિર ઉપગ્રહ કહીએ છીએ. અને એની હાઇટ કેટલી છે? 36,000 કિલોમીટર સપાટીથી પૃથ્વીની સપાટીથી. કેન્દ્રથી કેટલું હોય? તો 6400 આમાં ઉમેરી દેવાના. ભૂસ્થિર ઉપગ્રહની કક્ષીય ઝડપ તો gm/r, અને એ સૂત્રમાં બધી જ કિંમતો મૂકો તો તમને ઝડપ 3.08 કિલોમીટર પર સેકન્ડ મળશે. ઉપગ્રહની ઉર્જા, સ્થિતિ ઉર્જાનું સમીકરણ -gm/r, કુલ ઉર્જા એટલે 12 mv². ખાસ યાદ રાખજો, ઉપગ્રહની જો ગતિ ઉર્જા x હોય તો સ્થિતિ ઉર્જા -2x હોય, તો કુલ ઉર્જા -x હોય, અને જેટલી કુલ ઉર્જા એટલી જ બંધન ઉર્જા પણ પ્લસમાં, અને બંધન ઉર્જા એ જ નિષ્ક્રમણ ઉર્જા. જો ઉપગ્રહની ગતિ ઉર્જા x હોય તો સ્થિતિ ઉર્જા એના કરતાં બમણી, અને ગતિ અને સ્થિતિનો સરવાળો કરો તો x - 2x એટલે -x, અને જેટલી કુલ ઉર્જા એટલી જ બંધન ઉર્જા પણ પ્લસમાં એટલે +x. એવી રીતે તમે અહીંયા લખી શકો, આ ગતિ ઉર્જા છે gm/r, આના કરતાં બમણું છે જુઓ, તો તમને કુલ ઉર્જા કેટલી મળશે?
આ કુલ ઉર્જા બરાબર. કુલ ઉર્જાનું સમીકરણ કેટલું? બેનો સરવાળા જેટલું. 1/2 -1 તો -1/2. તો સમીકરણ શું આવશે? માઇનસ GMM/2R અને એટલી જ શું મળશે આપણને? બંધન ઉર્જા પ્લસ GMM/2R આ રીતે મળે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જો કોઈ પદાર્થની ગતિ ઉર્જા x હોય તો તેની સ્થિતિ ઉર્જા -2x હોય, કુલ ઉર્જા -x અને બંધન ઉર્જા +x. જેટલી બંધન ઉર્જા એટલી જ નિષ્ક્રમણ ઉર્જા. તો અહીંયા આપણે ગુરુત્વાકર્ષણના બધા જ સમીકરણોની વાત પૂરી કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં થોડાક MCQ જોઈશું.